નો પોતાની હારે આ ચેપ્ટર પર તમારી 6 થી 8 ની ચોપડીમાં ક્યાંક ને ક્યાંક સંખ્યા પરિચય તમને ચેપ્ટર જોવા મળશે. તમારી એ જ ચોપડીમાં પૂર્ણ સંખ્યા નામનું ચેપ્ટર જોવા મળશે. તમારી એ જ પાઠ્યપુસ્તક મંડળની ચોપડીમાં પૂર્ણાંક સંખ્યા ચેપ્ટર જોવા મળશે. તમારી એ જ ચોપડીમાં સમય સંખ્યા ચેપ્ટર જોવા મળશે. તમારી એ જ ચોપડીમાં સંખ્યા પદ્ધતિ ચેપ્ટર જોવા મળશે. ચલો, અને તમારી એ જ ચોપડીમાં વાસ્તવિક સંખ્યા, હું તમને ધોરણ સહિત કહી દઉં છું મિત્રો. આ ચેપ્ટર ધોરણ 6 ની ચોપડીમાં જોવા મળશે. આ ચેપ્ટર પણ ધોરણ 6 માં જોવા મળશે. ચલો, આ ચેપ્ટર ધોરણ 6 માં જોવા મળશે અને 7 માં જોવા મળશે. ચલો, આ ચેપ્ટર ધોરણ 7 માં જોવા મળશે અને 8 માં જોવા મળશે. આ ચેપ્ટર ધોરણ 9 માં જોવા મળશે અને આ ચેપ્ટર ધોરણ 10 માં જોવા મળશે તમને. હવે જુઓ, આ તમારે જીસીઆરટી પાઠ્યપુસ્તક મંડળની ચોપડી ના હોય તો તમારે દોસ્તો શાલા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની. એની અંદર બધી ચોપડીઓ હશે. શાલા મિત્ર નામની ફ્રી એપ્લિકેશન છે. પછી દોસ્તો સંખ્યા સાથે રમત. સંખ્યા સાથે રમત ચેપ્ટર કેમ વાંચવાનું છે? તો ધોરણ 6 માં તમને સંખ્યા સાથે રમત જોવા મળશે. એની અંદર મિત્રો વિભાજ્યતાની ચાવીઓની વાત કરી છે અને એની અંદર જ મિત્રો લસા અને ગુસાઅની વાત કરી છે. એની અંદર જ લસા અને ગુસાઅની વાત કરી છે. એટલા માટે આ ચેપ્ટર કોઈ પણ નવો વાંચવાનો છે. મોસ્ટ ઓફ આપણે જૂનો વાંચશો તો વાંધો નહીં, જૂનામાં વધારે છે, નવામાં ઓછું છે. પછી દોસ્તો અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ. આ પણ તમને ધોરણ 6 માં જોવા મળશે. આ તમને ધોરણ 6 માં જોવા મળશે. આ અપૂર્ણાંક ને દશાંશ છે એ ધોરણ 6 અને ધોરણ 7 માં જોવા મળશે. ઓકે, હવે જુઓ, પછી તમારે મને કહેવાનું છે દોસ્તો, ચલો, વર્ગમૂળ. જો ઘન તમને 20 સુધીના આવડે એટલે ઘન શીખવાની જરૂર નથી. ઘનમૂળ તમને મેં શીખવાડ્યું છે. આ તમને જોવા મળશે ધોરણ 8 ની અંદર. આ બંને. પછી મિત્રો ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંકની આપણે વાત કરી હતી કે નથી કરી એ મને ખાલી જણાવો. ઘાત અને ઘાતાંકના નિયમોની આપણે વાત કરી છે કે નથી કરી એ મને જણાવો. આ ચેપ્ટર ધોરણ 7 અને 8 ની બંનેની અંદર જોવા મળશે. ચાલો, બાકી છે ને? ઓકે, ડન. સર, વાંધો નહીં. તો જુઓ, આ બધું આપણે સંપૂર્ણપણે કમ્પ્લીટ પૂરું કર્યું છે. આ પણ આપણે પૂરું કર્યું છે. અપૂર્ણાંક પણ પૂરું કર્યું છે. વર્ગમૂળ, ઘનમૂળ અને વર્ગ પણ પૂરા કર્યા છે. તો આજે આપણે ઘાત અને ઘાતાંકની ચર્ચા કરીએ.
ભાઈ આધાર સરખા હોય, બે વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય એવું બાકી છે ખરેખર? ઓકે, તો વાંધો નહીં. ચાલો, તો આટલા જે ચેપ્ટરો છે આ બધા ચેપ્ટરો દોસ્તો તમારે એકવાર ચોપડીમાં વાંચી લેવા છે. અને કોઈ જો તમને ડાઉટ લાગે તો મને પૂછી શકો છો એની ટાઈમ. હો, હા, ઓકે, ચલો. તો આપણે ઘાત અને ઘાતાંકની દોસ્તો ચર્ચા કરવા તરફ જઈએ હવે. ચલો, ઓકે, ચલો. હવે જો હવે જો અહીંયા કોઈ વાંધો નહીં. ઓકે, ચલો મિત્રો. જય માતાજી, જય ભવાની, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર. હવે જો ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક. હવે જો મિત્રો, કોઈ તમને એમ કે 5/3 5/3 નો મતલબ શું થાય? તો જો મિત્રો, 5/3 નો મતલબ થાય 5 નો પોતાની સાથે જ 3 વખત ગુણાકાર. 5 નો પોતાની સાથે જ 3 વખત ગુણાકાર. પછી કોઈ એમ કે 7/5 તો એનો મતલબ શું થાય? તો સાહેબ એનો મતલબ થાય 7 નો પોતાની સાથે જ 5 વખત ગુણાકાર. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ને 5 વાર. સમજો. હવે જો સાહેબ, 5/3 છે એમાં 5 છે નીચે બેસેલો છે, અહીંયા 7/5 માં અહીંયા 7 છે. આ બંનેને આપણે આધાર કહીએ છીએ. શું કહીએ છીએ? આધાર. અંગ્રેજીમાં આને બેઝ કહેવાય. અંગ્રેજીમાં આને શું કહેવાય? બેઝ કહેવાય. સમજો. અને આ 5 ની ઉપર 3 ઘાત છે, આ 7 ની ઉપર 5 ઘાત છે. આને દોસ્તો આપણે ઘાતાંક કહીએ છીએ. શું કહીએ છીએ? ઘાતાંક કહીએ છીએ. એ જે જગ્યાએ બેઠો છે એ જગ્યાનું નામ ઘાત છે, પણ એ ઘાતના સ્થાને કયો અંક બેઠો છે તો એને દોસ્તો ઘાતાંક કહેવાય. એને શું કહેવાય? ઘાતાંક કહેવાય. ઓકે, હવે જો એનો મતલબ સાહેબ કોઈ આપણને એમ કે x ની માથે a ઘાત, તો આનો મતલબ આપણે શું સમજવાનો? x ની માથે a ઘાતનો મતલબ થાય x નો પોતાની સાથે a વખત ગુણાકાર. x નો પોતાની સાથે a વખત ગુણાકાર. ઓકે, હા સાહેબ, ઓકે છે. હા, ઘાત અને ઘાતાંક એક જ છે. હું તમને એક એક્ઝામ્પલ થી સમજાવું. ચલો, હું તમને એક એક્ઝામ્પલ થી સમજાવું. ચલો ભાઈ, કલેક્ટરની ખુરશી છે.
કલેક્ટરની ખુરશી છે દોસ્તો, બરાબર. ચલો હવે આની ઉપર જે પણ માણસ બેસશે એને આપણે કલેક્ટર કહીશું કે નહીં કહીએ? કલેક્ટરની ઓફિસ છે અને એ કલેક્ટરની ચેર ઉપર જે માણસ બેસશે, કોણ બેસશે? કલેક્ટર હશે બેસશે. તો ધારો કે કલેક્ટર સપનાબેન કલેક્ટર બની ગયા, માનો કે સપનાબેન, બરાબર. તો સપનાબેન કઈ પોસ્ટ ઉપર બેઠા છે? તો કે કલેક્ટરની પોસ્ટ ઉપર બેઠા છે. પણ એ પોસ્ટ ઉપર કોણ બેઠું છે? તો કે સપનાબેન બેઠા છે. કોણ બેઠું છે? સપનાબેન બેઠા છે. તો અહીંયા કલેક્ટર કોણ છે? સપનાબેન છે. અહીંયા કલેક્ટર કોણ છે? સપનાબેન છે. ઓકે, ચલો. હવે માની લો કે હેતલબેન કલેક્ટર છે. કોણ? હેતલબેન કલેક્ટર છે. તો પોસ્ટ કઈ છે? કલેક્ટરની જ છે. પોસ્ટ કઈ છે? કલેક્ટરની પોસ્ટ છે. પણ હવે આ કલેક્ટર કોણ છે? હેતલબેન છે. કોણ છે? હેતલબેન છે. કોણ છે? હેતલબેન છે. હવે ધારો કે બબીતા કલેક્ટર બની ગઈ, તો એ શું છે? તો કલેક્ટર છે. શું છે? કલેક્ટર. પોસ્ટ કઈ છે? કલેક્ટરની પોસ્ટ છે. એ જગ્યાનું નામ કલેક્ટર છે, પણ આ બેઠું કોણ છે? બબીતા. બબીતા બેન ના કહેવાય, બબીતાજી. ઓહો. એવી રીતે તમે x ની 4 ઘાત કરો તો આ ઉપર બેસે ને આ પોસ્ટનું નામ મિત્રો ઘાત છે. કોઈ પણ અંક હશે ઘાતમાં, બરાબર. પણ ત્યાં જે આંકડો બેઠો છે 4, આ 4 ને કહેવાય ઘાતાંક. ઘાત ઉપર બેસેલો અંક એટલે ઘાતાંક. x ની 8 ઘાત કરો તો કહેવાય ઘાત જ. જગ્યા ઘાતની છે, આધાર 8 હોય તો એ આધારમાં આવતા ઘાત, જગ્યા ઉપરવાળી જગ્યાનું નામ ઘાત છે, પણ બેઠો છે 8 તો 8 ને શું કહેવાય? ઘાતાંક કહેવાય. પણ જનરલી આપણે 8 ને જ ઘાત કહીએ છીએ. હવે ક્લિયર છે? હવે કલેક્ટર ક્યાં? હવે ક્લિયર છે? એટલે x ની ઉપર જે આ જગ્યા છે એને ઘાત કહેવાય. જ્યાં જે આંકડો બેઠો હોય એને આપણે ઘાતાંક કહીશું. ઓકે, ડન. એનો મતલબ x ની 1 ઘાતનો મતલબ થાય x નો પોતાની સાથે એ વખત ગુણાકાર જ્યાં x બરાબર આધાર છે અને a બરાબર ઘાતાંક છે. ઘાત અથવા ઘાતાંક છે. ઘાતે બેસેલો અંક છે. ઓકે. હવે આ ઘાત અને ઘાતાંકના આપણે મુખ્યત્વે 8 નિયમો છે. એ 8 નિયમો આપણે સમજવાના છે દોસ્ત. એ 8 નિયમો આપણે સમજવાના છે. એમાં પહેલા નિયમ સમજવા ઉપર આપણે પ્રયાણ કરીએ. ચલો મિત્રો, હું એમ કહું સાહેબ, તમે હું કહેવાના એ અમને કહો એટલે વાત પતે. હાલો તો સાના મને 11 ની 3 ઘાત ગુણ્યા 11 ની 2 ઘાત. સમજ. જો નિહલ રાજેશ કુમાર દવે, એમાં સમજવા જેવું કઈ છે જ નહીં. ઘાત અને ઘાતાંક સરખું છે, સમજી લો. ધોરણ 8 માં ભણતા હતા ત્યારનો આ ડાઉટ હતો, આજે ક્લિયર થયો. જો નિહલ એટલું વિચારો, ઉપર જે જગ્યા છે, કોઈ પણ અંકની ઉપર જે જગ્યા છે, જગ્યા નામ ઘાત છે. જ્યાં જે બેહે ને આપણા ઉપર નડતો હોય એને ગ્રહ નડે, પણ કયો નડે? મંગળ, શનિ, શુક્ર, આ ઘાતાંક કહેવાય. પણ નડે કોણ? ગ્રહ, તો એને ઘાત કહેવાય. એ વાત. જગ્યાની પોસ્ટનું, કલેક્ટરની પોસ્ટ છે, પોસ્ટનું નામ ઘાત છે. ત્યાં જે માણસ આવે છે એ માણસની જગ્યાએ જે અંક આવે એની જગ્યાએ ઘાતાંક કહેવાય. એટલે બે હરખું જ થાય. ચલો, 11 નો ઘન એટલે 11 નો પોતાની સાથે 3 વખત ગુણાકાર. ઓકે. પછી વચ્ચે ગુણાકાર હતો, અહીંયા ગુણ્યા લખીએ. 11 નો વર્ગ એટલે 11 નો પોતાની સાથે 2 વખત ગુણાકાર. હવે જુઓ સાહેબ, 11 ની 3 ઘાત ને 11 ની 2 ઘાત નો ગુણાકાર કેટલો આવ્યો? 1 2 3 4 5. 11 નો પોતાની હારે 5 વાર ગુણાકાર આવ્યો તો એને કહેવાય 11 ની 5 ઘાત.
એને કહેવાય 11 ની 5 ઘાત. 5 ની 11 ના કહેવાય. બરાબર. ચલો હજુ એક દોસ્તો, હજુ એક હાલો 19 ની 5 ઘાત ગુણ્યા 19 ની 2 ઘાત. ચલો સાહેબ 19 ની 5 ઘાત નો મતલબ 19 નો પોતાની સાથે જ 5 વખત ગુણાકાર. અહીંયા ગુણ્યા છે તો વચ્ચે ગુણ્યા. 19 નો વર્ગ એટલે 19 નો પોતાની હારે જ 2 વાર ગુણાકાર. સાહેબ 19 ની 5 ઘાત ગુણ્યા 19 ની 2 ઘાત તો કેટલા 19 ભેગા થયા? 1 2 3 4 5 6 7. 7 19 ભેગા થયા એટલે કે 19 ની કેટલી ઘાત દોસ્તો? 7 ઘાત. અને પછી આપણને આઈડિયા આવે કે સાહેબ અહીંયા 11 3 વાર છે અને અહીંયા 11 2 વાર છે, ટોટલ 5 વાર ભેગા થયા. અને પછી આપણે નિયમ બનાવ્યો કે સાહેબ 11 એટલે કે આધાર સરખા હોય. અહીંયા બંને આધાર કેવા છે? સરખા છે. યસ સાહેબ આધાર સરખા હોય અને બંને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો સરવાળો કરવામાં આવે. અહીંયા આધાર સરખા હતા એટલે 11 આધાર આવ્યો. ઘાતનો સરવાળો 3 + 2 અને જેથી 11 ની મને કેટલી મળે? 5 ઘાત મળે. કેટલી મળે? 5 ઘાત મળે. ઓકે. હવે જો સાહેબ આધાર સરખો હોય. ઓકે આધાર સરખો છે. આધાર સરખો હોય, બે વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો સરવાળો કરવામાં આવે છે. એટલે 19 છે, આધાર સરખો છે, ઘાતનો સરવાળો કરો. અહીંયા 5 ને અહીંયા 2. 5 + 2 કેટલું થાય? 7 થાય. કેટલું થાય? 7 થાય. અને એટલા માટે નિયમ નંબર 1 મિત્રો આ રીતે બનશે. એટલા માટે નિયમ નંબર આ રીતે બનશે કે આધાર સરખા હોય, બંને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો એમની ઉપર રહેલી ઘાતનો શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. ચલો નિયમ નંબર 1 માં ખબર પડી ભાઈ? કમેન્ટ કરો હાલો. ચલો તો મને એક દાખલાનો જવાબ આપજો ભાઈ. 5 ની 4 ઘાત ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 5 ની 7 ઘાત બરાબર 5 ની કેટલી ઘાત થાય? બોલો. સરસ સાહેબ આધાર સરખા છે, બધા વચ્ચે ગુણાકારની નિશાની છે, ઘાતનો સરવાળો થાય. 4 ને 2 6, 6 ને 7 13 થાય એટલે 5 ની કેટલી ઘાત આવે? 13 ઘાત આવે. ચલો હવે ભૂલ પડે ભાઈ આવું એક પેલા નિયમના આધારે એક દાખલો આપું. પહેલા નિયમના આધારે એક દાખલો આપું. બોલો તોય ઘણા ઘણા ગાતથી મારશે. બોલો ઈઝી છે ને તોય જોઈએ. ચલો 2 ની 9 ઘાત ના બમણા કેટલા થાય? બમણા એટલે ડબલ. બમણા એટલે 2 ગણા ડબલ. ચલો ઓપ્શન નંબર એ 2 ની 18 ઘાત. ઓપ્શન નંબર બી ચલો 2 ની 10 ઘાત. ઓપ્શન નંબર સી 2 ની 9 ઘાત. ઓપ્શન નંબર ડી 2 ની 12 ઘાત. સરસ સિમ્પલ દાખલો હતો. વાહ સાહેબ 2 ની 9 ઘાત ના ડબલ 2 ની 18 ઘાત. હે પણ આ જવાબ ખોટો છે.
હે? હા, આ જવાબ ખોટો થઈ જાય એવું? લે લ્યા સાહેબ, આ તો ગાચી મારી દીધી. હવે જુઓ, સમજાવ, ચિંતા ના કરો. અહીં આવો. તમે જ મને કહો દોસ્તો, 30 ના ડબલ કેટલા થાય? હાલો, 30 ના બમણા કેટલા થાય? બીજું બધું સાઈડમાં રાખો. તમે મને કહો 30 ના બમણા કેટલા થાય? એક મિનિટ સોરી. હાલો કમેન્ટ શીખો. 50 ના બમણા કેટલા થાય? 70 ના બમણા કેટલા થાય? સાહેબ, બમણા કરવા માટે આપણે ગુણ્યા 2 કરવું પડે. 50 ના બમણા એટલે 50 ગુણ્યા 2 દોસ્તો. 50 દુ કેટલું થાય? 100 થાય. સાહેબ, 70 ના બમણા કરવા હોય તો ગુણ્યા 2 કરવું પડે. 70 દુ 140 થાય. એનો મતલબ કોઈ પણ સંખ્યાના બમણા કરવા માટે ગુણ્યા 2 કરવું પડે. આટલી તો તમને ખબર પડતી જ હોય ભાઈ. આટલી તો તમને ખબર પડતી જ હોય. સાહેબ, 2 ની 9 ઘાત, 2 ની 9 ઘાત ભલે નહીં, બમણા કરવા માટે મારે તો ગુણ્યા 2 જ કરવાનું કે નહીં? મારે ગુણ્યા 2 કરવાનું, કઈ નહીં એટલે 1 ઘાત તો કહેવાય જ. હવે આપણો નિયમ નંબર 1 લાગુ પડે. સાહેબ, આધાર સરખા છે, બંને વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો થાય. તો 2 ની 9 ઘાતના ડબલ ભઈલા 2 ની 10 ઘાત થાય. 2 ની 18 ઘાત નો થાય ભાઈબંધ. જવાબ ઓપ્શન બી આવે. હે? સમજાવો. પરેક્ટિકલી સમજાવું. ટેન્શન ના લ્યો. પરેક્ટિકલી સમજાવું. હા, ચલો. 2 ની 4 ઘાતના બમણા. સમજો સાહેબ, તમારા પ્રમાણે 2 ની 4 ઘાતના બમણા 2 ની 8 ઘાત તમે લખતા હતા. 4 ના ડબલ 8. આપણા નિયમ પ્રમાણે 2 ની 4 ઘાત બમણા કરવા ખાલી ગુણ્યા 2 કરો. આધાર સરખા, કઈ નહીં તો 1 ઘાત કહેવાય. 4 ને 1 5 ઘાત, 2 ની 5 ઘાત થાય. ચેક કરી લઈએ કયું સાચું. આ સાચું કે આ સાચું? ચલો, 2 ની 4 ઘાત ની વેલ્યુ કેટલી આવે? 2 દુ 4 દુ 8 દુ 16. 2 ની 4 ઘાત ની વેલ્યુ કેટલી આવે? 16 આવે. ચલો, 2 ની 5 ઘાત ની વેલ્યુ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 2 ની 8 ઘાત ની વેલ્યુ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. તમે જ મને કહો. 2 ની 4 ઘાત નો મતલબ 16 થતો હતો. એના બમણા એટલે 16 ના બમણા 32 થાય કે 256 થાય? તમે જ કહો. 32 થાય ને. એનો મતલબ 2 ની 4 ઘાત ના બમણા 2 ની 5 ઘાત થાય. આ આપણો રાઈટ આન્સર કહેવાય. હજુ બારું. ચલો, 2 ની 10 ઘાત ના બમણા કેટલા થાય? બોલો. નિયમ પ્રમાણે કામ કરો, જિંદગીમાં ભૂલ નહીં કરો. હે, નિયમ નંબર 1 આવડી ગયો, પણ જો ગાપચી મરાવે કે નહીં.
2 ની 10 ઘાતના બમણા કેટલા થાય? હવે ભૂલ ના પડવી જોઈએ સાહેબ. 2 ની 11 ઘાત. 2 ની 10 ઘાત છે, બમણા કરવા માટે ગુણ્યા 2 જ કરવાનું, કઈ નહીં તો 1 ઘાત કહેવાય. આધાર સરખા, 2 વચ્ચે ગુણાકાર, ઘાતનો શું થાય? સરવાળો. તો 2 ની કેટલી ઘાત આવે? 11 ઘાત. 11. સરસ. ચલો. 2 ની 45 ઘાતના બમણા કેટલા થાય? હાલો. સરસ કલ્પેશ ચૌધરી. સાહેબ 2 ની 45 ઘાત બમણા કરવા ગુણ્યા 2 કરવું પડે, કઈ નહીં તો 1 ઘાત કહેવાય. આધાર સરખો હોય, 2 વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. 45 ને 1 46, 2 ની 46 ઘાત. 2 ની કેટલી ઘાત? 46 ઘાત. બોલો બોલો ઠાકોર લાલભાઈ. ચલો સરસ. હવે સમજી વિચારીને જવાબ આપજો ભાઈ. 3 ની 15 ઘાતના 3 ગણા કેટલા થાય? સાહેબ 3 ગણા કરવા માટે ગુણ્યા 3 જ કરવું પડે. 3 ની 15 ઘાત છે, 3 ગણા કરવા ગુણ્યા 3 કરવું પડે. સાહેબ આધાર સરખા હોય, 2 વચ્ચે ગુણાકાર હોય, કઈ નહીં તો 1 ઘાત કહેવાય. તો ઘાતનો સરવાળો થાય. 15 ને 1 16. 3 ની કેટલી ઘાત? 16 ઘાત. બધા જ મિત્રોની કમેન્ટ આવે છે દોસ્તો. હા, नरेंद्र सोढ़ा. हाँ बापू, आपनी पण कमेंट आवे छे दोस्त. सब लोगों की कमेंट आती है, सब लोगों की. ओके चलो रेडी. હવે જો આવે છે વૈશાલી સેવારા. હા તમારા હાય તમારી પણ આવે છે. હવે કોઈ ના કહેતા. તો નિયમ નંબર 1 માં બધાને ખબર પડી હોય તો એવી જ રીતે નિયમ નંબર 2 છે. ચલો નિયમ નંબર 1 માં બધાને ખબર પડી ગઈ ભાઈ? કમેન્ટ કરો હાલો ફટાફટ. હવે જો સાહેબ 4 ની 6 ઘાત ભાગ્યા 4 ની 4 ઘાત. ચલો 4 ની 6 ઘાત નો મતલબ 4 નો પોતાની હારે જ 6 વખત ગુણાકાર કરે. ભાગ્યા 4 ની 4 ઘાત નો મતલબ 4 નો પોતાની હારે જ 4 વખત ગુણાકાર. 1 2 3 4, 1 2 3 4 ચોગડા ઉડી જાય, 2 ચોગડા વધ્યા, 4 ની 2 ઘાત. ચાલો સર 3 ગણા 17 ના થાય. એ ભાઈ હૈદ કરી નાખી. 3 ગણા 17 કોઈ ના 3 ગણા 17 ના થાય. હો હા 3 વાર ગુણવું ના પડે. 3 ઘાત હોય તો 3 વાર ગુણવું પડે દોસ્ત. 3 ગણા એટલે ગુણ્યા 3 થાય. હવે 5 ના 3 ગણા કેટલા થાય? 5 ના 3 ગણા કેટલા થાય? 5 ના 3 ગણા 15 થાય. એટલે 5 ગુણ્યા 3 15 પતી ગયું. ઝલક ઓઝા. હો હા ઓકે ચાલો. કોઈ એમ કે 5 ની 7 ઘાત ભાગ્યા 5 ની 4 ઘાત. 5 ની 7 ઘાત નો મતલબ થાય 5 નો પોતાની હારે જ 7 વખત ગુણાકાર. 2 4 6 અને 7 અને ભાગ્યા 5 ની 4 ઘાત નો મતલબ થાય 5 નો પોતાની હારે જ 4 વખત ગુણાકાર. 1 2 3 4 પાંચડા. 1 2 3 4 પાંચડા. એટલે અહીંયા દોસ્તો 5 ની કેટલી ઘાત થાય? 3 ઘાત થાય.
અને પછી આપણને આઈડિયા આવે દોસ્ત. શું આઈડિયા આવે? આધાર સરખા હોય, બે વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી કરવામાં આવે. 6 માંથી 4 જાય તો 2. આધાર સરખા હોય, બે વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી કરવામાં આવે. 7 માંથી 4 જાય તો 3. એટલે બીજો નિયમ યાદ રાખજો સાહેબ, આધાર સરખા હોય અને બંને વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી કરવામાં આવે. ઘાતનું શું કરવામાં આવે? બાદબાકી કરવામાં આવે. તો બીજો નિયમ આવું કે છે મિત્રો, જો આપેલ સંખ્યાઓના આધાર સરખા હોય. સર બીજા નંબરના નિયમો શું કહેવા માંગે છે? કાયદેસર રીતે સમજાવો ને. કયો બીજા નંબરનો લે? આ બીજા નંબરના નિયમની તો વાત કરીએ છીએ આપણે દોસ્ત. આ કાયદેસર તો કહેવા માંગુ છું. હે, આ એવું કહેવા માંગે છે દોસ્ત કે આધાર સરખા હોય, બે વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? બાદબાકી કરવામાં આવે છે. બરાબર. ચલો તમે મને એમ કહો મિત્રો, 10 ની 13 ઘાત ભાગ્યા 10 ની 9 ઘાત હોય તો જવાબમાં 10 ની કેટલી ઘાત આવે? બોલો. શબ્દોમાં લખીએ ભાઈ, બધા નિયમ પછી એક સાથે લખીએ. હું અત્યારે કન્સેપ્ટ સમજો. ચલો, આધાર સરખા, બે વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી થાય. 13 માંથી 9 જાય તો કેટલું વધે? 4. 10 ની કેટલી ઘાત? 4. ઓકે સર, સમજાઈ ગયું. હા તો ચલો, 13 ની 10 ઘાત ભાગ્યા 13 ની 7 ઘાત બરાબર 13 ની કેટલી આવે? બોલો. હા સાહેબ, આધાર સરખા છે, બે વચ્ચે ભાગાકાર છે તો ઘાતની શું થાય? બાદબાકી થાય. લ્યા શું થાય? બાદબાકી. યસ. હવે જો ઓલાની જેમ આની અંદર પણ દોસ્તો આપણે આવું દાખલો બનાવી શકીએ. 2 ની 10 ઘાત ના બમણાની પણ અડધા કેટલા થાય? 2 ની 9 ઘાત, 2 ની 5 ઘાત, 2 ની 11 ઘાત, 2 ની 2 ઘાત. ચલો ઓકે નિહાલ. હવે જો મિત્રો 2 ની 10 ઘાત, 2 ની 10 ઘાત ના અડધા કરવા છે. આપણે કેવા કરવા છે? અડધા. હવે જો સાહેબ, કોઈ પણ સંખ્યાના અડધા કરવા હોય, 50 ના અડધા કેટલા થાય? તો તમે કહો 25. કોઈ પણ સંખ્યાના અડધા કરવા હોય તો ભાગ્યા 2 કરવું પડે, એ આપણને ખબર પડે. તો 2 ની 10 ઘાત ના અડધા કરવા ભાગ્યા 2 જ કરવું પડે. કઈ નહીં તો 1 ઘાત તો કહેવાય છે. સાહેબ, આધાર સરખા છે, બે વચ્ચે ભાગાકારની નિશાની છે તો ઘાતની બાદબાકી થાય. 10 માંથી 1 જાય તો કેટલું આવે? 9. 2 ની 9 ઘાત.
2 ની કેટલી ઘાત? 9 ઘાત. ચલો 2 ની 15 ઘાત ના અડધા કેટલા થાય બોલો હાલો. યસ સાહેબ, અડધા કરવા માટે ભાગ્યા 2 કરવું પડે. 2 ની 15 ઘાત ના અડધા એટલે ભાગ્યા 2, કઈ તો 1 ઘાત તો કહેવાય. 15 માંથી 1 જાય 14. 2 ની કેટલી ઘાત? 14. 2 ની 14 ઘાત. ઓકે, પહેલો અને બીજા નિયમને ભેગો કરીને કોઈ દાખલો બનાવીએ. ચાલો, 5 ની 8 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ભાગ્યા 5 ની 11 ઘાત બરાબર 5 ની કેટલી ઘાત? બોલો હાલો જવાબ આપો. જવાબ દિયા જાય, જનતા જવાબ માંગતી है. સરસ સાહેબ, આધાર સરખા છે, બે વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો થાય. એટલે 5 ની 8 ને 7 15 ઘાત થાય, છેદમાં 5 ની 11 ઘાત પડી છે. સાહેબ આધાર સરખા છે, બે વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી થાય, તો 15 માંથી 11 જાય, વધે કેટલું? 4. તો જવાબ આવે 5 ની 4 ઘાત. પણ આપણે દોસ્તો સીધો હિસાબ કરીશું. સાહેબ 5 છે, બધે આધાર સરખા છે, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય 8 વત્તા 7, અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય, 11 માઇનસ થશે. સાહેબ 8 વત્તા 7 15 માંથી 11 જાય તો વધે કેટલા મિત્રો? 5 ની 4 ઘાત. યસ, ચલો 7 ની 4 ઘાત ગુણ્યા 7 ની 8 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત ગુણ્યા 7 ની 6 ઘાત બરાબર 7 ની કેટલી ઘાત? ચાલો મારા વહાલા મિત્રો, સાત. ઓકે ચલો સાહેબ, ઉપર આધાર સરખા છે, બે વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો થાય, તો 4 ને 8 12 થાય, 7 ની 12 ઘાત ભાગ્યા આધાર સરખા છે, બે વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો 5 ને 6 11 ઘાત. ઓકે, હજુ આધાર સરખા છે, બે વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી, 12 માંથી 11 જાય તો 1 વધે, 7 ની 1 ઘાત એટલે 7 કહી શકાય. ઓકે ચાલો, પછી બધા નિયમો એક જ પેજમાં આપણે લખીએ. પેલા સમજી લો એક નિયમ, બરાબર? હવે જો નિયમ નંબર 3. ચલો, નિયમ નંબર 3 માટે તમારે મને જવાબ આપવાનો એક પ્રશ્ન પૂછું છું. પહેલા એના ઓપ્શન આપી દો. એક, તમારો ફેવરેટ નંબર 143. હા. ઓપ્શન નંબર સી 0, ઓપ્શન નંબર ડી અનંત. ચલો, 143 ની 0 ઘાત બરાબર કેટલા? હા યસ, હા 143 તો પથારી ફેરવી છે ઘણા લોકોની બિચારાની. ઓહો હવે અહીંયા હળવા રહ્યો, હળવા. આ 0 વાળા અને 143 વાળા હળવા રહ્યો, હળવા.
અલા ભાઈ 143 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત નો મતલબ શું હોય તમને સમજાવો. શું કામ 0 ઘાત કોઈ પણ સંખ્યા ના હોય મને કયો. ચલો હું એમ લખું અહીંયા 143 ની 4 ઘાત, ચલો 4 ઘાત ની 143 નો વર્ગ ભાગ્યા નીચે પણ 143 નો વર્ગ. ચલો કાયદેસર ગણીએ તો 143 નો વર્ગ એટલે 143 નો પોતાની આરે 2 વાર ગુણાકાર. નીચે પણ 143 નો વર્ગ એટલે 143 નો પોતાની આરે 2 વખત ગુણાકાર. હવે જો સાહેબ 143 ઉડી જાય, આ 143 ઉડી જાય તો વધે કેટલા દોસ્તો? 1. હવે આને ફેશનમાં લખું તો કે આધાર સરખા છે, બંને વચ્ચે ભાગાકારની નિશાની છે તો ઘાતની બાદબાકી થાય એટલે 143 ની 2 માંથી 2 જાય તો જવાબ આવે 143 ની 0 ઘાત. દાખલો તો એક જ હતો તો જવાબ એ સરખો આવવો જોઈએ. સાહેબ ડાયરેક્ટ દેશી રીતે કર્યો તો જવાબ 1 આવ્યો, ફેશનમાં નિયમ પ્રમાણે કર્યો તો 143 ની 0 ઘાત આવી, મતલબ 143 ની 0 ઘાત એનો જવાબ પણ કેટલો આવતો હોય? 1 જ આવતો હોય. કોઈ પણ સંખ્યાની, હા ટેટ 2 માં પૂછાયેલો છે x ની 0 ઘાત, હા હમણાં આવશે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત ઉપર નીચે સરખું ઉડી જતું હોય એટલે ઘાત 0 વધે, બરાબર. એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય જવાબ હંમેશા કેટલો આપણે યાદ રાખવાનો? 1 આવે. જવાબ હંમેશા કેટલો આવે? 1 આવે. એટલે યાદ રાખજો કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય કમ્પલસરી જવાબ 1 જ આવશે. પણ આમાં એક અપવાદ છે, એ યાદ રાખવાનું. 0 ની 0 ઘાત હજુ સુધી વ્યાખ્યાયિત કરી શકાય નથી, અવ્યાખ્યાયિત છે. 0 ની 0 ઘાત કેવી છે? અવ્યાખ્યાયિત છે. ચાલો સર વિડીયો ચોટે છે તો ઉભા રહીએ થોડી વાર. એકવાર મને અવાજ અને વિડીયોનું કન્ફર્મેશન આપી દો એટલે ફરી આપણે શરૂ કરીએ. કહું હવે જો મિત્રો, કોઈ તમને વ્યક્તિ એવું કે સાહેબ 1000 ની 0 ઘાત, તમારે કાંઈ વિચારવાનું નહીં ભાઈ. કોઈ પણ સંખ્યા માથે 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1000. કેટલો આવે? 1000. કોઈ એમ કે 548 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યા હોય સાહેબ, એની માથે 0 ઘાત આવે એટલે જવાબ કેટલો આવે? 1000. ચલો કોઈ એમ કે 4889 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય જવાબ કેટલી આવે? 1000. કેટલો આવે? 1000. ઓકે, તો નિયમ નંબર 3 શું કહે છે? કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય જવાબ કેટલો લખવાનો દોસ્તો? 1 લખવાનો. કેટલો લખવાનો? 1 લખવાનો. બરાબર. ચલો હવે ઓપ્શન આના આ જ, રકમ ચેન્જ કરો. ચલો 1 ની 143 ઘાત, 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 1 ની 143 ઘા
ચાલો હવે જો લ્યા એકની 143 ઘાતનો મતલબ શું થાય? હા એ તમારો જવાબ આવે છે ભાઈ. હો નામ તો લખો પેલા. હવે જો કોઈ પણ સંખ્યા, જો એકની 143 ઘાતનો મતલબ 1 ગુણ્યા 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 1 આખી જિંદગી ગુણો તો એક જ આવે. તો આપણે 1 ને 143 વખત ગુણ કરીએ. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા ગુણારે ગુણારે જવાબ એક જ આવે. આખી જિંદગી ગુણો તો જવાબ કેટલો આવે? એક જ આવે. નિયમ નંબર 4 એવો પણ બને દોસ્તો કે એકની માથે ગમે એટલી ઘાત હોય, એકની માથે ગમે એટલી ઘાત હોય, જવાબ એક જ આવે. ઓકે, ચાલો હવે જો આ બંને નિયમનો ઉપયોગ કરીને એક પ્રશ્ન બનાવીએ. 1000 ની 1 ઘાત વત્તા 1 ની 1000 ઘાત. ચાલો વાહ, ચલો સાહેબ 1000 ની 1 ઘાત, 1 ઘાત એટલે તો 1000 જ થાય, અને 1 ની ગમે એટલી ઘાત હોય તો 1 થાય, જવાબ આવે 1001. નરેન્દ્ર સોઢા હળવાર્યો ઘડીક ગોખમ ગોખ ના કરો દોસ્ત. ચલો પણ જો આજ દાખલો આ રીતે હોત, સાહેબ કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય જવાબ 1 આવે. સાહેબ 1 ની ગમે એટલી ઘાત હોય જવાબ 1 આવે. 2 વચ્ચે સરવાળો તો 1 ને 1 બગડ 2. 1 ને 1 બગડ 2. ગોહિલ રાહુલ બધે એક જ લાવો એટલે તમારે બધાએ 1 આનો 1 અને વચ્ચે વધતા તો 1 ને 1 ભેગા થઈને કેટલું બનાવે? 2 બનાવે. કેટલું બનાવે? 2 બનાવે. ઓકે, હવે જો ભાઈ, હવે જો દોસ્તો હું તમને એમ કહું, શું કહેવાના છે અહીંયા લખીએ 5 નો ઘન અને એનો વર્ગ. સમજો હવે જો મિત્રો 5 ના ઘનનો આખો વર્ગ છે. વર્ગ એટલે સંખ્યાનો પોતાની હારે 2 વાર ગુણાકાર. 5 નો ઘન 1 વાર અને 5 નો ઘન 2 વાર, ત્યારે 5 ના ઘનનો વર્ગ. સાહેબ અહીંયા નિયમ નંબર 1 લાગશે. આધાર સરખા હોય, 2 વચ્ચે ગુણાકાર હોય, ઘાતનો સરવાળો થાય 5. 3 ને 3 6 ઘાત. અને પછી આપણે યાદ રાખીએ છીએ મારા વહાલા મિત્રો કે કૌંસની અંદર અને કૌંસની બહાર ઘાત આપેલ હોય ત્યારે એવા કિસ્સામાં ઘાતની ઘાતનો ગુણાકાર કરવામાં આવે એટલે 5 ની 3 દુ 6 ઘાત થાય. 5 ની 3 દુ 6 ઘાત થાય. એનો મતલબ ધ્યાન રાખજો નિયમ નંબર 5
સાહેબ કૌંસની અંદર ઘાત હોય અને કૌંસની બહાર પણ ઘાત હોય તો એ બંને ઘાતનો શું કરવામાં આવે? ગુણાકાર કરવામાં આવે. શું કરવામાં આવે? ગુણાકાર કરવામાં આવે. એની એક ઘાત એ જ થાય દોસ્ત. કોઈ પણ સંખ્યાને કઈ ના લખ્યું તો એક ઘાત તો હોય જ બાય ડિફોલ્ટ. ભૂપેન્દ્રસિંહ જાદવ. ચલો 10 ની 4 ઘાત અને એની બહાર 3 ઘાત તો જવાબ શું આવે? 10 ની કેટલી ઘાત? દીક્ષિતા મોરી આપના પણ આન્સર આવે છે. કૌંસની અંદર ને કૌંસની બહાર ઘાત હોય ત્યારે ઘાતની ઘાતનો ગુણાકાર થાય 4 તરી 12. 4 તરી 12. હવે જોજો મિત્રો 7 ની 4 ઘાત અને એનો વર્ગ ખાલી જગ્યા 7 ની 4 ઘાત અને એનો વર્ગ. ઓપ્શન એ ગ્રેટર ધેન, ઓપ્શન બી લેસ ધેન, ઓપ્શન સી બરાબર, ઓપ્શન ડી શોધી શકાય નહીં. બોલો હાલો શું આવશે? બોલો 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 લ્યા. જોઈ લઈએ બરાબર આવે ને? હા હળવા રહ્યો ઘડીક હળવા રહ્યો. હવે જો સાહેબ કૌંસની અંદર ઘાત અને કૌંસની બહાર ઘાત હોય ત્યારે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. એટલે અહીંયા પહેલામાં આવે 7 ની 4 દુ 8 ઘાત. પણ બીજામાં કૌંસ નથી, બીજામાં સીધું 7 ની કેટલી ઘાત? તો કે 4 ના વર્ગ જેટલી ઘાત. 7 ની કેટલી ઘાત? તો કે 4 ની 2 ઘાત જેટલી ઘાત. અને 4 નો વર્ગ 16 થાય. તો અહીંયા 7 ની 16 ઘાત થાય. એનો મતલબ બીજું મોટું કહેવાય. ઓપ્શન બી. આ બંને સરખું નથી. આ બંને સરખું નથી. ડન. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જો આ રીતે કોઈ એવું કહી દે 10 ની 3 ઘાત અને એની બહાર 2 ઘાત તો આનો જવાબ શું આવે? કૌંસની અંદર અને કૌંસની બહાર ઘાત છે એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 10 ની 3 દુ 6 ઘાત થાય. પણ જો આવું થઈ જાય 10 ની 3 ઘાત અને એનો વર્ગ તો 10 ની ઘાત આખી 3 ના વર્ગ જેટલી છે. 3 નો વર્ગ 9 થાય તો અહીંયા 10 ની 9 ઘાત આવે. આ બંને અલગ અલગ છે. આ બંને અલગ અલગ છે. આ વસ્તુ ધ્યાન રાખજો. કૌંસની અંદર 12 હોય તો જ ગુણાકાર કરવો. બાકી ડાયરેક્ટ 10 ની કેટલી ઘાત? તો કે 3 ના વર્ગ જેટલી ઘાત. 3 ના વર્ગ જેટલી ઘાત. ઓકે ચાલો તો નિયમ નંબર 5 આવું કે છે કે સાહેબ કૌંસની અંદર ઘાત હોય અને કૌંસની બહાર ઘાત હોય તો જ ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર થાય. હવે નિયમ નંબર 6. ચલો નિયમ નંબર 6 શું કે છે? મિત્રો તમને વ્યસ્ત કરતા આવડે કે ના આવડે? હું એમ કહું 3/5 નો વ્યસ્ત કરો. ચલો શું આવશે? આપણે શીખવાડેલ છે. ના હોય ને એક્ઝામમાં પ્રિન્ટેક મિસ્ટેક હોય તો એવું વિચારું શું કામ પડે? સૃષ્ટિ છે. ઓકે ચલો સાહેબ 4/9 નો વ્યસ્ત કેટલો થાય? યાદ કરો. વ્યસ્ત કરતા હતા ત્યારે માત્ર ને માત્ર સંખ્યાને ઉલટાવતા હતા. નિશાનીમાં કાંઈ ફેર પડતો નતો. યાદ આવે છે? વ્યસ્ત કરતા હતા
ત્યારે માત્ર ને માત્ર સંખ્યાને ઉલટાવતા હતા. 3/5 છે તો 5/3 થાય. 4/9 છે તો 9/4 થાય. એક ધોલ મારીને ફેરવી નાખવાનું. હા, હવે લોકો આ વ્યસ્તને ફેશનમાં લખશે. તમને વ્યસ્ત કરો એવું નહીં કે તમને આવું કહેશે 3/5 - 1 સાહેબ, કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાતનો મતલબ એ માઇનસ ઘાત જેના ઉપર બેઠી હોય એ આધારનો વ્યસ્ત કરવાનો થાય. ઘાતનો વ્યસ્ત નહીં, આધારનો વ્યસ્ત. માઇનસ ઘાતનો મતલબ આ ઉપર 5 આવે ને 3 નીચે જાય એટલે પ્લસ ઘાત થઈ જાય +1. પણ એક ઘાત તો ના લખો તોય ચાલે. 5/3. 5/3. હા, હવે જો તમને કોઈ આ રીતે આપે, કઈ રીતે સાહેબ? 5/4 એની -2 સમજને કા પ્રયત્ન કરना. ऐश्वर्याને ધોલ મારવાની. હા, મારવા જજો, ખબર પડે. હા, હવે જો સાહેબ, કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત હોય, સાહેબ કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત હોય એનો મતલબ સંખ્યાનો વ્યસ્ત કરવાનો થાય. થેન્ક યુ ભૂપેન્દ્ર. સાહેબ માઇનસ ઘાતનો મતલબ વ્યસ્ત થાય. વ્યસ્ત કરો તો ઉપર 4 આવે, નીચે 5 આવે એટલે માઇનસ ઘાતનું કામ પતી ગયું. બગડો હતો તો બગડો એમના એમ રાખો ભાઈ. ઓકે, હવે જો સાહેબ 4 નો વર્ગ 16 થાય ને 5 નો વર્ગ 25 થાય. જવાબ આવે 16/25. 16/25. બરાબર ને? ચલો, તો એનો મતલબ આપણે શું વિચારીશું? સાહેબ કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા, ધારો કે x/y આવી સંખ્યા છે, એની ઉપર માઇનસ ઘાત હોય તો આપણે સંખ્યાનો વ્યસ્ત કરી દેવાનો. ઉપર y, નીચે x, અને ઘાત પ્લસ થઈ જાય. ઘાત કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. ડન? એટલે યાદ રાખજો, કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાતનો મતલબ આપેલ સંખ્યાનો વ્યસ્ત કરવો એવું થાય છે. આપેલ સંખ્યાનો વ્યસ્ત કરવો એવું થાય છે. ચાલો, રેડી? હા હા, હવે જુઓ, લ્યો 5 - 3 ઘાત. તો આનો મતલબ શું થાય? માઇનસ ઘાતનો મતલબ વ્યસ્ત થાય. 5 નો વ્યસ્ત 1/5 અને માઇનસ ઘાત હતી એ કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. હવે છેલ્લા બે નિયમો 7 અને 8. છેલ્લા બે નિયમો 7 અને 8 એકદમ સિમ્પલ છે મિત્રો. સાહેબ બોલો, બોલો, તમે બોલો સાહેબ. 4 નો વર્ગ અને ગુણ્યા 25 નો વર્ગ. સાહેબ અહીંયા આધાર સરખા નથી એટલે એ નિયમ તો નહીં વપરાય. તો 4 નો વર્ગ દોસ્તો 16 થશે અને 25 નો વર્ગ મિત્રો 625 થશે. 16 ગુણ્યા 625 આપણે કરી નાખીએ. 1 × 5 1 × 2 1 × 6 6 × 5 30 વધી આવે 3 6 × 2 12 ને 3 15 વધી આવે 1 છાયો છાયો 36 ને 1 37 0 5 ને 5 10 નો 0 વધી આવે 1 7 ને 2 9 ને 1 10 નો 0 વધી આવે 1 6 ને 3 9 ને 1 10 કેટલું આવ્યું? 10,000. પણ
શું સાહેબ? પણ જો તમને એટલી ખબર હોય, કઈ સાહેબ, કે આધાર સરખા ના હોય તો શું થયું? ઘાત તો સરખી છે ને. જો આધાર સરખા હોય કે ના હોય પણ ઘાત સરખી હોય અને બંને વચ્ચે ગુણાકારની નિશાની હોય, આ ભૂપેન્દ્રસિંહ જાદવ કરાવું છે દાખલો અંદર પીપીટી માં છે જો, એનો મતલબ આપણે હૈયારી ભાગમાં ઘાત મૂકી શકીએ. 4 અને 25 ની ભાગવી ઘાત મૂકી દો 2. આ 2 આની ઉપર હતી, નાના ઉપર હતી, 12 મૂકી તું 2 2 ની ઉપર છે. અને પછી 25 ચોક 100 થાય અને પછી 100 નો વર્ગ કરીએ તો મોજ મોજ ને મોજ આવે. 100 નો વર્ગ મિત્રો 10,000 થાય. આવી ગયું? એનો મતલબ આ એવું કહેવા માંગે છે દોસ્તો, નિયમ નંબર 7 આવું કહેવા માંગે છે કે x ગુણ્યા y ની કોમન એ ઘાત હોય, એનો મતલબ x ની ઉપર પણ એક ઘાત કહેવાય અને y ની ઉપર પણ એક ઘાત કહેવાય. આ કૌંસની બહાર જે ઘાત હોય x ની ઉપર પણ વેચાયેલી હોય અને y ની ઉપર પણ વેચાયેલી હોય, x ની ઉપર ને y ની ઉપર બંને ઉપર વેચાયેલી હોય તો જ એને બહાર લખી હોય. અને આવું ને આવું મિત્રો ભાંગાકારમાં છે. x ભાગ્યા y ની કોમન એક ઘાત હોય તો એ ઘાત x ની પણ કહેવાય અને આ એ ઘાત y ની પણ કહેવાય. ચાલો, ઓકે? હા સાહેબ, ઓકે. ચાલો હવે જુઓ, હું બધા નિયમો એક જ પેજમાં લખું છું. એ ભાઈ ઉભો રહે આને કે હવે જુઓ. ચલો દોસ્તો, પહેલો નિયમ શું હતો સાહેબ? આધાર સરખા હોય, બંને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનું શું કરવામાં આવે દોસ્તો? સરવાળો કરવામાં આવે છે. નિયમ નંબર 2 સાહેબ, આધાર સરખા હોય, બંને વચ્ચે ભાગાકારની નિશાની હોય તો સાહેબ ઘાતનું શું કરવામાં આવે? તો કે બાદબાકી કરવામાં. ચલો, નિયમ નંબર 3 કયો હતો ભાઈ સાહેબ? નિયમ નંબર 3 કયો હતો? કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય સાહેબ, જવાબ 1 આવે. અપવાદ 0 ની 0 ઘાત અવ્યાખ્યાયિત છે. ચલો, નિયમ નંબર 4 1 ની ઉપર ગમે એટલી ઘાત હોય, જવાબ કેટલો આવે? 1 આવે. નિયમ નંબર 5 કૌંસની અંદર ઘાત હોય ને કૌંસની બહાર ઘાત હોય ત્યારે ઘાતની ઘાતનો શું કરવામાં આવે છે? ગુણાકાર કરવામાં. નિયમ નંબર 6 કોઈ પણ સંખ્યા હોય એની માઇનસ ઘાત હોય, કોઈ પણ સંખ્યા હોય એની માઇનસ ઘાત હોય, કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત હોય તો એ સંખ્યાનો વ્યસ્ત કરી અને આપણે શું કરવાનું થાય દોસ્તો? ખાલી ઘાત પ્લસ કરવાની થાય. ચલો, પછી નિયમ નંબર 7 સાહેબ, x ગુણ્યા y, હજુ લખું ગુણ્યા z, જો કોમન ઘાત બેઠી હોય તો એ ઘાત બધાની ઉપર ઉતરે. કહું લે, પોઈન્ટ વાળી બધી આવશે. નિધિ ચિંતા ના કરો, ઉતાવળ ના કરો. આ બેઝિક નિયમો છે, આના આધારે દાખલા આવે એમાં પોઈન્ટ આવશે. ચલો, એકવાર નજર મારી લો ભાઈ, એક જ મિનિટ.
હાલો હાલો હા. ચાલો હવે જો નિયમો કયા હતા તો જુઓ. નિયમ નંબર 1, જેને લખવાની બહુ ઈચ્છા હતી સાહેબ લખો લખો લખો, તો જો બે સંખ્યાનો આધાર સરખો હોય અને તે બે સંખ્યા વચ્ચે ગુણાકારની પ્રક્રિયા થયેલ હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. શું થાય? સરવાળો. બીજો નિયમ, જો બે સંખ્યાઓનો આધાર સરખો હોય અને તે બે સંખ્યા વચ્ચે ભાગાકારની પ્રક્રિયા થયેલ હોય ત્યારે ઘાતની બાદબાકી થાય છે. શું થાય છે? બાદબાકી. જો કૌંસની અંદર ઘાત હોય અને કૌંસની બહાર ઘાત હોય ત્યારે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. x ગુણ્યા y ની એ ઘાત એટલે x ની પણ એ ઘાત અને y ની પણ એ. ચલો બરાબર. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાતનો જવાબ હંમેશા 1 આવશે, અપવાદ 0. એકની કોઈ પણ ઘાતનો જવાબ હંમેશા 1 આવશે. કોઈ પણ સંખ્યાની ઋણ ઘાત એટલે એ સંખ્યાનો વ્યસ્ત કરવો. રેડી? ચાલો તો થોડાક દાખલા જોઈ લઈએ. નિયમ પાકા કરે એવા હો, પછી હારા દાખલા જોઈએ. ચલો બોલો ભાઈ, હાલો 10 દાખલા એવા જોઈએ જેમાં નિયમ પાકા થાય. 2 ની 3 ઘાત ની 4 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત ની 3 ઘાત. ચલો લ્યા કમેન્ટ કરો લ્યા બધા, કેમ હુઈ ગયા લાગે છે ભાઈ? વાહ. હવે જુઓ સાહેબ, કૌંસની અંદર ઘાત ને કૌંસની બહાર ઘાત હોય ત્યારે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. 3 ચોક 12 ઘાત થાય ભાગ્યા કૌંસની અંદર અને કૌંસની બહાર ઘાત હોય ત્યારે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. 3 દુ 6 ઘાત. હવે જો આધાર સરખો હોય, બે વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થાય. 12 માંથી 6 જાય તો 6 એટલે 2 ની 6 ઘાત થાય. કેટલી થાય? 2 ની 6 ઘાત થાય. અને 2 ની 6 ઘાત એટલે કેટલું આવે? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો 2 ની 6 ઘાત નો જવાબ કેટલો આવે? 64. ચાલો ફટાફટ બોલો. જીગીસાબેન, હા હિરલ વાળા આપની કમેન્ટ આવે છે. ગાપચી મારી આપણે જીગીસાબેન. હે અલા ભાઈ, અલા અહીંયા કૌંસની અંદર ઘાત ને કૌંસની બહાર ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3 ની 4 દુ 8 ઘાત થાય ભાગ્યા. સાહેબ અહીંયા કૌંસ નથી એટલે 3 ની કેટલી ઘાત? તો કે 2 ના ઘન જેટલી ઘાત. 3 ની કેટલી ઘાત? 2 ના ઘન જેટલી ઘાત. 2 નો ઘન કેટલો થાય? 2 દુ 4 દુ 8 એટલે 3 ની 8 ઘાત. હજુ 3 ની 8 ઘાત, 3 ની 8 ઘાત. ચલો બે વચ્ચે ભાગાકાર છે સાહેબ. આધાર સરખો હોય, બે વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. 8 માંથી 8 જાય તો 3 ની 0 ઘાત આવે. કોઈ પણ સંખ્યા 0 ઘાત જવાબ કેટલો આવે? 1 આવે. હા, ઓપ્શન એ વાળાએ ગાપચી મારી. ઓપ્શન એ જવાબ ક્યારે આવોત તો જુઓ 3 ની 4 ઘાત અને એની 2 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત અને એની 3 ઘાત. અહીંયા પણ કૌંસ હોત તો 4 દુ 8, અહીંયા પણ 3 ની 8 ઘાત થાવ ભાગ્યા
2 તરી 6 અહીંયા પણ 3 ની 6 ઘાત થાવ સાહેબ 3 અહીંયા 3 ઘાતની બાદબાકી કરો 8 માંથી 6 જાય 2 તો 3 ની 2 ઘાત થાત ઓકે 0 ના આવે લે ભાઈ ભૂપેન્દ્રસિંહ યાદવ 3 ની 8 ભાગ્યા 3 ની 8 ગુણાકાર ભાગાકારમાં સરખું બધું ઉડી જાય ને તો જવાબ 1 તો આવે છે સાહેબ પેલા ઘનને ઘડીક ભૂલી જઈએ અંદર જુઓ સાહેબ આધાર સરખા બે વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી થાય 6 માંથી 2 જાય તો 4 a ની 4 ઘાત વધે ને કૌંસની બહાર તગડો પડ્યો છે હવે જુઓ કૌંસની અંદર ને કૌંસની બહાર ઘાત હોય ત્યારે ઘાતની ઘાતનો ગુણાકાર થાય 4 તરી 12 થાય a ની કેટલી ઘાત થાય 12 ઘાત થાય હા તો એની 12 ઘાત વાળા બધા સાચા ક્યાં છે આ સાહેબ આધાર સરખા છે આધાર સરખા હોય અને બધા વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય x ની 10 ઘાત વત્તા અહીંયા 7 ઘાત વત્તા અહીંયા -14 ઘાત છે હવે જુઓ સાહેબ 10 ને 7 17 માંથી 14 જાય તો વધે 3 એટલે x ની 3 ઘાત જવાબ આવો જોઈએ કોઈ કે ના સાહેબ મારે તો ફેશનમાં ગણવાનું થાય છે આવો ચાવડા હેતલબેન મારે તો ફેશનમાં ગણવાનું થાય x ની 10 ઘાત ગુણ્યા x ની 7 ઘાત જ્યારે જ્યારે માઇનસ ઘાત હોય ત્યારે વ્યસ્ત થાય તો ગુણ્યા 1 ના છેદમાં x ની 14 ઘાત સાહેબ 10 ને 7 17 x ની 17 ઘાત થાય અને ભાગ્યા x ની 14 ઘાત આધાર સરખા હોય બે વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી થાય 17 માંથી 14 જાય તો કેટલું આવે x ની 3 આ દાખલો તમે બધા જાતે ગણશો એક વાર તમને શીખવાડી દઉં હવે જો બધા અહીંયા ધ્યાન આપજો હવે જો મિત્રો x નો વર્ગમૂળમાં x વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય તો ઘાતમાં દર્શાવી હોય તો 1/2 ઘાત કહેવાય કેટલી કહેવાય 1/2 ઘાત સમજો સાહેબ ઘનમૂળમાં કોઈ સંખ્યા હોય અને ઘાતમાં દર્શાવી હોય તો 1/3 ઘાતમાં દર્શાવાય કેવી દર્શાવાય 1/3 સમજો મિત્રો હવે જો સાહેબ કદાચ અહીંયા ચતુર્થમૂળ હોય તો એને ઘાતમાં દર્શાવી હોય તો x ની 1/4 ઘાત થાય કેટલી થાય 1/4 ઘાત હવે જો અહીંયા 2 થાય તો 1/2 અહીંયા 3 છે તો 1/3 અહીંયા 4 છે તો 1/4
બરાબર. હવે જો તો અહીંયા જે હોય વર્ગમૂળ હોય, ઘાત છેદમાં હોય 2 તો વર્ગમૂળ કહેવાય, છેદમાં 3 હોય તો ઘનમૂળ કહેવાય, છેદમાં 4 હોય તો ચતુર્થમૂળ કહેવાય. ચાલો હવે જો તમને કદાચ કોઈ એવું કે ઘનમૂળની અંદર x ની 15 ઘાત, જો x ની 15 ઘાત. દોસ્તો ઘનમૂળને ઘાતમાં લખવું હોય તો કેમ લખાય? 1/3 ઘાત લખાય. ચલો એક મિનિટ. ચાલો ચાય આ ગઈ. હવે જુઓ આપણે જાણીએ છીએ કે કૌંસની અંદર ઘાત ને કૌંસની બહાર ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય 15 અને ગુણ્યા 1/3. 3 પંચું 15 એટલે વધે શું? x ની 5 ઘાત. પણ આપણે આવો ધંધો કરવા જવાનું નથી. સીધો હિસાબ તમને કહી દઉં છું. અહીંયા જોવાનું 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે તો કે 3 પંચું 15, તો ભાઈ યાદ રાખી લો અહીંયા 5 જ ઘાત આવે. બસ. કોઈ એમ કે વર્ગમૂળમાં x ની 8 ઘાત, તો કાંઈ નહીં. 2 ના ઘડિયામાં ક્યારે 8 આવે? 2 ચોક 8, તો ગમે એમ ગણો અહીંયા x ની કેટલું આવે? 4 જ ઘાત. ઓકે ચાલો ઉભા રહો લ્યા ઘડી ઉભા રહો. કોઈ તમને આવું કે ચતુર્થ મૂળમાં x ની 24 ઘાત ગુણ્યા ઘનમૂળમાં x ની 12 ઘાત બરાબર x ની કેટલી ઘાત? ચલો ઘનમૂળમાં x ની 27 ઘાત ગુણ્યા પંચમૂળમાં x ની 15 ઘાત બરાબર x ની કેટલી ઘાત? ટ્રાય કરો દોસ્તો. ચલો સીધો હિસાબ કરવાનો ભાઈ બંધો. ચાર છંગ 24 એટલે x ની 6 ઘાત આવશે ગુણ્યા 3 ચોક 12 એટલે x ની 4 ઘાત આવશે. આધાર સરખા બે વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો થાય 6 ને 4 10. ચલો 3 9 27 એટલે અહીંયા x ની 9 ઘાત આવશે ગુણ્યા 5 તરી 15 એટલે અહીંયા x ની 3 ઘાત આવશે. આધાર સરખા બે વચ્ચે ગુણાકાર મિત્રો તો x ની 9 ને 3 કેટલી આવે? 12 ઘાત. હવે આનો જવાબ આપો. હાલો હવે આવડશે. હવે આવડશે દોસ્તો, ટેન્શન નહીં લેને કા. અને જે પણ મિત્રોએ એક ભાવભર્યું આમંત્રણ છે દોસ્તો, 4:30 આપણું યુટ્યુબ ની અંદર લેક્ચર છે, એની અંદર મિક્સ દાખલા જોવાના છે, 20 દાખલા શોર્ટકટ ની રીતે આપણે કેમ સોલ્વ કરી શકાય. તો
તો જે લોકો ફ્રી હોય એ લોકો આવી શકે, જે લોકો ફ્રી હોય એ લોકો આવી શકે. બરાબર. ચાલો હવે જુઓ, હવે જુઓ 3 ચોક 12 x ની 4 ઘાત ગુણ્યા 2 તરી 6 x ની 3 ઘાત. આધાર સરખા હોય, બે વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. 4 ને 3 7 x ની 7 ઘાત. ચાલો હવે જુઓ, રેડી? સાડા ચારે 4 પણ જ્ઞાન લાઈવ શિક્ષણ ઉપર નહીં, આપણી મેન જ્ઞાન લાઈવ ઉપર, જ્ઞાન લાઈવ યુટ્યુબ ઉપર. બરાબર, મજા આવશે. મસ્ત દાખલા છે 20, તમને જોવામાં અઘરા લાવશે. ચક્રવૃદ્ધિ વ્યાજના છે, સરેરાશના છે, ટકાવારીના છે, નફો ખોટના છે, સંભાવનાના છે, પણ એકદમ ટ્રિકી શોર્ટકટ થી સોલ્વ કેમ થાય જોવાનું છે. 4:30 વાગે હમણાં. મજા આવશે. લાઈવ આવશો તો ગમશે મને. કામ હોય તો ના આવો તો ચાલશે, પણ આવો તો સારું છે. 1 કલાકનું સેશન હશે, મજા આવશે. હા, ત્યારે તો આપણે કરશું જ ને, એપ્લિકેશનમાં ચાલે ત્યારે. હો, ઇફ ફ્રી હોય તો આની વાત કરી ભાઈ, બીજો લેક્ચર હોય તો વાંધો નથી. હો, ચાલો હવે 2/3 ની 7 ઘાત ગુણ્યા 2/3 ની 3 ઘાત ભાગ્યા 2/3 ની 6 ઘાત. હા શ્રદ્ધા પટેલ, શું આવશે જવાબ? સાહેબ આધાર બધાનો સરખો છે. જો બધામાં આધાર 2/3 2/3 2/3. આધાર સરખો હોય, બંને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, ભાગાકાર હોય તો બાદબાકી થાય. તો આધાર 2/3 છે. સાહેબ અહીંયા 7 છે, ગુણ્યા હોય તો સરવાળો 3, ભાગ્યા હોય તો બાદબાકી 6. સાહેબ તમે હવે જુઓ, હવે જોવું કેમ કહો છો? તમે જુઓ એટલે કહું છું. હવે જુઓ, 7 ને 3 10 માંથી 6 જાય તો 4 થાય, તો 2/3 ની 4 ઘાત. છેલ્લો નિયમ આપણે શું જોયો હતો કે કૌંસની બહાર ઘાત હોય તો એ ઉપરવાળાની પણ કહેવાય, નીચેવાળાની પણ કહેવાય. ઓકે, 2 ની 4 ઘાત 16 થાય ને 3 ની 4 ઘાત 3 તરી 9 તરી 27 તરી 81. જવાબ ઓપ્શન નંબર ડી આવે. હાલો, ભૂકા કાઢો ભાઈ, ભૂકા કાઢો, ભૂકા. કૌંસની અંદર ને કૌંસની બહાર ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય. a ની 6 તરી 18 ઘાત.
કૌંસની અંદર અને કૌંસની બહાર ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય. બી ની 7 ચોક 28 ઘાત, એ ની 18 ઘાત અને બી ની 28 ઘાત. આ રહ્યો. ચલો શું આવશે? ઘાતાંકના નિયમો મુજબ જો આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય તો ખાલી જગ્યા કરવામાં આવે છે. ખાલી જગ્યા કરવામાં આવે છે એટલે શું કરવામાં આવે છે ભાઈ? ખાલી જગ્યા કરવામાં આવે એટલે શું કરવામાં આવે ભાઈ? બાદબાકી કરવામાં આવે ભાઈ. ઘાતાંકોની શું કરવામાં આવે? બાદબાકી કરવામાં આવે ભાઈ. દસ ની 150 ઘાત ભાગ્યા 10 ની 146 ઘાત. ચલો, આધાર સરખા હોય, બે વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. સાહેબ અહીંયા 150 ઘાત, અહીંયા 146 ઘાત, તો સાહેબ 10 ની 150 માંથી 146 જાય તો વધે કેટલું ભાઈ? 10 ની 4 ઘાત. અને 10 ની 4 ઘાત નો મતલબ 10,000. 10 ની ઉપર જેટલી ઘાત હોય એટલા મીંડા આવે, એટલું યાદ રાખો. નવમાં એ વાળા જો એક 10 નું મીંડું એમ ન હોય લે ભાઈ. 10 ની 1 ઘાત હોય ને તો 10 જ કહેવાય. 10 ની 2 ઘાત એટલે વર્ગ હોય ને તો 100 કહેવાય. 10 ની 3 ઘાત એટલે ઘન હોય ને તો 1000 કહેવાય. 1 ઘાત તો 1 મીંડું, 2 ઘાત તો 2 મીંડા, 3 ઘાત તો 3 મીંડા, 4 ઘાત તો 4 મીંડા. ચલો, 1 ની 100 ઘાત વત્તા 1000 ની 0 ઘાત બરાબર કેટલા? સાહેબ 1 ની ગમે એટલી ઘાત હોય ને 1 જ આવે. કોઈ પણ સંખ્યા 0 ઘાત હોય તો 1 જ આવે. 1 ને 1 2 થાય. STI. ચાલો હવે જુઓ, અહીંયા જોજો દોસ્તો. સાહેબ કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે જવાબ 1 આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત જવાબ 1 આવે. વત્તા કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત નો મતલબ એનો વ્યસ્ત થાય તો 1/4 થાય. ગુણ્યા 2 નો વર્ગ હોય તો 4 થાય. 4 એકા 4 ને 5, 5/4 મલ્ટીપ્લાય બાય 4. 4 4 ઉડી જાય, જવાબ કેટલો આવે? 5. ચલો, તો આ બેઝિક નિયમોમાં મિત્રો ખબર પડી. ચલો, બેઝિક નિયમોમાં દોસ્તો ખબર પડી. હવે જુઓ, હજુ ઉભા રહો. હવે થોડાક
લેવલ અપ નિયમો જ પણ દાખલા કરીએ. છેદમાં 3 ઘાતનો મતલબ ઘનમૂળ થાય. કીધું તું કે નતું કીધું લ્યા? છેદમાં 3 ઘાતનો મતલબ ઘનમૂળ થાય. કીધું તું હમણાં નતું કીધું ભાઈ? સાહેબ 27 નું ઘનમૂળ કેટલું થાય? 3. સાહેબ છેદની 3 ઘાત ગઈ પણ હજુ 2 ઘાત તો વધી અને 3 ની 2 ઘાત 3 નો વર્ગ કેટલો થાય? 9. તો અહીંયા આપણો જવાબ 9 આવે. તમે પેલા વર્ગ કરો ને પછી ઘનમૂળ શોધો તોય મને કોઈ વાંધો નથી. કોઈ કે ના સાહેબ પહેલા મારે વર્ગ કરવો છે. 27 નો વર્ગ મિત્રો 729 થાય અને પછી એની 1/3 ઘાત એટલે ઘનમૂળ શોધવું છે. કોનો ઘન 729 થાય? 9 નો. ઓકે, હવે જો સાહેબ છેદમાં 5 ઘાત એટલે કોનો? છેદમાં 5 એટલે પંચમૂળ થાય. કોની 5 ઘાત 1024 થાય? તો આપણે શરૂ કરવાનું 2 થી. 2 ની 5 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 નહીં. 3 ની 5 ઘાત 3 તરી 9 તરી 27 તરી 81 તરી 243 નહીં. 4 ની 5 ઘાત 4 ચોગુ 16 ચોક 64 ચોક 256 ચોક ઓકે ડન. તો આ પંચમૂળ કાઢો આનું તો મિત્રો કેટલું આવે? 4 આવે. હજુ એની ઉપર -4 ઘાત પડી છે. માઇનસ એમના એમ રાખો. 4 ની 4 ઘાત 4 ચોગુ 16 ચોક 64 ચોક 256 થાય. પણ કેવી ઘાત વધી? હજુ માઇનસ ઘાત. માઇનસ ઘાત નો મતલબ વ્યસ્ત થાય. 1/256 થાય. તો જવાબ આવે ઓપ્શન નંબર એ. સારો દાખલો કહી શકાય. સર 1/x ની 0 ઘાત હોય 0 ઘાત હોય તો ઇન્ફિનિટી થાય? ના ભાઈ ના. 1/x ની 0 ઘાત અલા x ની 0 ઘાત નો જવાબ 1 જ થાય તો 1/1 1 જ થાય ને. 1 ના છેદમાં 0 હોય ને તો અનંત થાય. મને ખબર હતી, નહીં ખબર પડે એક બે લોકોને. સમજાવ ફરી હાલો હવે. ચલો હવે જો સાહેબ પંચમૂળ નો મતલબ શું થાય? કોની 5 ઘાત 1024 થાય? તો મિત્રો 4 ની 5 ઘાત 1024 થાય. એની ઉપર -4/5 છે. કૌંસની અંદર ને કૌંસની બહાર ઘાત હોય ત્યારે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. -4/5 અને ગુણ્યા 5 પણ થાય. 5 5 ઉડી જાય એટલે વધે શું? 4 ની -4 ઘાત. હવે જો મિત્રો માઇનસ ઘાત નો મતલબ વ્યસ્ત થાય તો 1 ના છેદમાં +4 ઘાત થઈ જાય. 1 ની 4 ઘાત 1 અને 4 ની 4 ઘાત 256. ખુશ 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 ખુશ. વાહ મજા આ ગયા. મજા આ ગયા ભાઈ, મજા આ ગયા. ના થાય સુનિલ પરમાર. 1024 ભાગ્યા 5 કરીએ તો થઈ જાય. ના થાય. પંચમૂળ ને ભાગ્યા 5 સરખું ના કહેવાય. હળવા રહેજો ઘડી. હવે જો તમને મજા આવે એમ દાખલો ગણવાનો જવાબ એક જ આવશે. ચલો કોઈ કે સાહેબ પેલા માઇનસ ઘાત ને દૂર કરવાનો. તો માઇનસ ઘાત દૂર થાય તો વ્યસ્ત થાય એટલે ઉપર 125 આવે અને નીચે 8 આવે. માઇનસ ઘાત દૂર થઈ. ઉપર 4/3 છે. પહેલા સ્ટેપમાં ખબર પડી બી કમેન્ટ કરો. ખાલી માઇનસ ઘાત દૂર કરી તો આને એક ધોલ મારીને ઊંધું કર્યું. 8 નીચે 125. હવે જો છેદમાં 3. છેદમાં 3 ઘાતો એટલે ઘનમૂળ. કોનું ઘનમૂળ? 125 નું ઘનમૂળ 5, 8 નું ઘનમૂળ 2. ચલો 3 નું કામ પતી ગયું. હજુ 4 ઘાત તો છે જ.
હવે 4 ઘાત કરો, 5 ની 4 ઘાત કેટલી થાય? 5 5 25 પંચું 125 પંચું 625. 2 ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16. ચાલો હવે જો, હવે ધીમે ધીમે પોઈન્ટ બી આને લગે છે. હવે જો દોસ્તો, એટલે આ સાહેબ આધાર સરખા હોય તો કઈક નિયમમાં મને મજા આવે. આધાર સરખા હોય તો નિયમમાં કઈક મને મજા આવે યાર. તો સાહેબ કાંઈ વાંધો નહીં, ટેન્શન નું કામ લો છો. અહીંયા 16 છે, આને 16 બનાવી શકાય? હા, આને કહેવાય 16 નો વર્ગ 256. પણ એની બાર 0.16 ઘાત પડી છે ગુણ્યા આ પણ 16, એની બાર 0.18 ઘાત છે. હવે જો કૌંસની અંદર ઘાત ને કૌંસની બહાર ઘાત નો ગુણાકાર થાય 16. 0.16 ગુણ્યા 2 0.32 થાય ગુણ્યા 16 ની 0.18 ઘાત. ચલો મિત્રો, આટલા સ્ટેપ સુધી બધાને ખબર પડી? ચલો, આટલા સ્ટેપ સુધી બધા જ મિત્રોને ખબર પડી? હવે જો, સાહેબ આધાર સરખા હોય, બે વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. સાહેબ 16 ની 0.32 વત્તા 0.18 0.50 થાય. 0.50 એટલે અડધું, અડધું એટલે 1/2 અને 1/2 એટલે વર્ગમૂળ. મજા આવી ગઈ. 0.50 એટલે અડધું થાય, અડધું એટલે 1/2 અને 1/2 એટલે વર્ગમૂળ. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4 થાય. પતી ગયું, જવાબ 4 આવી ગયો. ચાલો વાહ, મજા આવી ગઈ. હવે જો દોસ્તો, હવે એક મિનિટ, અહીંયા વધતા નહીં હોય દોસ્તો, અહીંયા ગુણ્યા હશે. શું હશે? ગુણ્યા. અથવા ઉભા રહો, એક કામ કરો, દાખલો આવો બને તો 16 ની 3/2 વત્તા 16 ની -3/2. ચલો ઓકે. છેદમાં 3 છે, ઘનમૂળ તો 16 નું નીકળે નહીં, એટલે આવો દાખલો છે. વત્તા જ રાખો. ચલો દાખલો ચેન્જ રાખો. મજા આવી ગઈ ને? હજુ જો આમાં મજા નીકળશે, હવે મજા નીકળશે. ઢીંચાક ઢીંચાક. ચાલો સાહેબ, છેદમાં 2 ઘાતો એટલે વર્ગમૂળ. 16 નું વર્ગમૂળ 4 અને એની ઉપર 3 ઘાત વત્તા છેદમાં 2 ઘાત એટલે વર્ગમૂળ. 16 નું વર્ગમૂળ 4 અને એની ઉપર -3 ઘાત. 4 નો ઘન 64 વત્તા માઇનસ છે તો વ્યસ્ત થાય 1/4 નો ઘન 64. બસ પતી ગયું સાહેબ. કઈ રીતે લસા લેવો પડે? છેદમાં 64 અહીંયા પણ આવે તો ઉપર ગુણવું પડે. તો 64 ગુણ્યા 64, 64 નો વર્ગ કેટલો થાય? 4096 થાય. અને વત્તા 1 અને છેદમાં કોમન શું આવે? 64. એટલે 4097 ના છેદમાં 64 આવે.
હે ને ખતરનાક ખતરનાક દાખલા છે ને ભાઈ. ચલો ઘડીક મજા કરાવી દો હાલો હવે. બધા જ દાખલા સોલ્વ કરવાના છે પણ ઘડીક ફ્રેશ થઈ જાઓ, નહીં તો હુઈ જાઓ પાછા. સાહેબ આ ચોથી લાયા. ચલો ફટાફટ ગણો. હવે જુઓ સાહેબ, કૌંસની અંદર ઘાત ને કૌંસની બહાર ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ચલો એ ની કેટલી ઘાત થાય સાહેબ? એ ની 10 * 30 ઘાત ભાગ્યા કૌંસની અંદર ને કૌંસની બહાર ઘાત એ ની 6 × 35 ઘાત. સાહેબ આધાર સરખા છે, બે વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી થાય. 30 માંથી 30 જાય 0. કોઈ પણ સંખ્યા 0 ઘાત એટલે કેટલું આવે? 1. અહીંયા 0 ઘાત આપી છે. આન્સર 1 આવે. યસ, પણ ઓપ્શન પ્રમાણે સેટિંગ કરવું પડશે આપણે. હા કાભા કાઢી નાખે એવા દાખલા આવી ગયા હતા એમ. માઇનસ ઘાતનો મતલબ શું થાય? માઇનસ ઘાતનો મતલબ વ્યસ્ત થાય. ઉપર 7 નીચે 2. હવે માઇનસ ઘાત જઈ તો શું આવે? 2 આવે. 7 નો વર્ગ 49 થાય, 2 નો વર્ગ 4 થાય. જવાબ આવે 49 ના છેદમાં 4. સી ના આવે. ઘાત માઇનસ આવવાથી જવાબ માઇનસ આવે એવું જરૂરી નથી. હવે આમાં તો કોઈ વાત આવતી નથી. અહીંયા આલ્યું છે -51 ની 0 ઘાત બરાબર 1. તો -51 ની 0 ઘાત બરાબર કેટલા થાય? 1 જ થાય. જવાબ તો હાલ દીધો છે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય જવાબ કેટલો આવે? 1 આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય જવાબ કેટલો આવે? 1 આવે. મજાક કરી નાખ્યો દાખલામાં એવું લાગે છે. ચલો મિત્રો ઠીક છે. તો હવે આગળ દાખલા સારા એવા છે પણ આપણે એની અંદર અત્યારે નથી જવું, કાલે આપણે જઈશું. ઓકે, એક નાનો અમથો કન્સેપ્ટ શીખીને પછી આપણે દાખલામાં જઈશું. પણ અત્યારે જે આપણા 8 નિયમ છે, 8 નિયમમાં તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે મિત્રો, એવી આપણે આશા રાખીએ. હા આવશે. x ની 233 ઘાત હોય બરાબર, તો એકમનો અંક શું આવે? અરે દોસ્ત બધું કંઈ જ બાકી મૂકવાનું થતું નથી દોસ્ત. જો તને બતાવ્યું તો એવું લાગતું હોય ને, જો આ રહ્યું
3547 ની 153 ઘાત ગુણ્યા 251 ની 72 ઘાત ના ગુણાકારમાં એકમનો અંક શું આવે? જો ઠાકોર લાલાભાઈ છે ને, બધું જ આવશે દોસ્ત. જો આમાં એકમનો અંક શું આવે હે ને, છે દાખલા એવા, ચિંતા ના કરતા. એટલે કે એ કન્સેપ્ટ મારે સમજાવવો પડશે ને, અત્યારે આપણી જોડે હવે ટાઈમ નથી દોસ્તો, એટલા માટે. જો 5214 ની 1203 ઘાત છે ને, હા, એ બધું જ આપણે કાલે લેવાનું છે દોસ્ત. તમે ટેન્શન ના લો, ટેન્શન મારા પર છોડી દો ભાઈ. ખાલી આ 8 નિયમોની અંદર બધાને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો કે નહીં એ મને જણાવી દો. ચાલો, ચાલો. ઓકે, બાકી બોલો, તૈયારી કેવી ચાલે છે ભાઈ બધાને? હા, હિતિક્ષા પ્રજાપતિ, ટેન્શન ના લ્યો દોસ્ત. તૈયારી અત્યારથી જ દોસ્તો કરતા રહેજો, ટાઈમ બગાડતા નહીં. કેમ કે જ્યારે પરીક્ષા આવે છે ને ત્યારે એ થઈ જશે, એ પણ ચિંતા ના કરતા. ભૂપેન્દ્રસિંહ જાદવ.